વ્યોમથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીનો હું છું તો તુજ દર્શના દાન દઈ જા. પરમાત્મા શ્રીવદરાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 449 એનું વેચન અધૂરેથી. ચોથું 126માં પાનું પર ચોથું. બોલો સત્સંગ. સત્સંગ એ કલ્યાણનું મુખ્ય કારણ છે. એમાં વિઘ્નરૂપ મોળ, વિક્ષેપ અને અજ્ઞાન છે. એ સિવાય બીજા પણ વિઘ્નો છે. તે કહે છે આત્માને આત્મારૂપ જીવ વિચારી શકતો નથી. બધા કરતા હોય કે ઘણા કરતા હોય તે આપણે કરવું એ લોક સંજ્ઞા છે. લોક સંજ્ઞા, લોક કરે કરવું, એને વિચાર નહીં. લોક ઓળી કરે ઓળી કરવી, લોક પેપડા પીપડા પૂજવા, વડ પૂજે વડ પૂજવા, લોક સૂર્ય નારાયણ પાણી રડતા પણ તે કરવું, લોક કરે કરવું. બસ વાત એ છે. ધર્મનો કોઈ નિર્ણય નથી, સાચા પુરુષ મળ્યો નથી. લોક કરે કરવું એ જ ધર્મ લોકો માને. ટાળી શેર ગઈ આ તમે બધે ટાળું ખાધું તો ચા ટાળું પીધો નવો ટાળી છે ને દાડે ચા આગલા દાડે ના પીઓ, રાખી મૂકવો પડે. ચા ટેવા ગયા લોકો શું કે ચા પીવાનો પણ બેનો હારું તે દારે આગલા તો ખવડાવીને બધા ફરતો ફરે. પછી આ તો કહીશું ચૂલાનું કોમ નહીં. બધા કરતા હોય કે ઘણા કરતા હોય તે આપણે કરવું એ લોક સંજ્ઞા છે. ઓક સંજ્ઞામાં શું કરવા કરું છું તેનો વિચાર નથી. એને વિચાર જ અસત્સંગમાં જે હિત માને છે, અસત્સંગમાં જે હિત માને, કુસંગમાં કે જેને ફાયદો નથી તેઓ માને છે. આ સત્સંગ છે એમ માને અને હોય અસત્સંગ. ઓક સંજ્ઞામાં કઈ વિચાર નથી. માને સત્સંગ પણ હોય કુસંગ, એટલે લેવાના દેવા થઈ જાય. હિત કરવા આવ્યો ને અહિત થઈ જાય. સહેજે પ્રવૃત્તિ થયા કરે. અસત્સંગમાં જીવને અનેક આડાવળી કલ્પનાઓ આવી ચોંટે છે. અસત્સંગ હોય તેથી જીવ ભૂલો પડે. જેને આત્માનો નિર્ણય કરવો છે તેણે લોક સંજ્ઞામાં, ઓક સંજ્ઞામાં અને અસત્સંગમાં ન વર્તવું. જેને આત્મા નિર્ણય કરવો હોય, લોક કરે છે તે નહીં, જ્ઞાની પાસે જવું. એ આવી પડે તો એમાં ઉદાસ રહેવું. ઉદાસ રહેવું, એમ ના થવું. જેમ કે કોઈ મહેમાન આવે અને આડાઅવળી વાતો કરે તો તેમાં ઉદાસ રહેવું. એવું ના આડોળી વાતો કરે ના કહેવાય નહીં, એટલે ઉદાસ રહ્યો કોઈ એને ટાપસી ના પૂરવી. પણ આ તો વાત કરે ને એમાં ભળી જાય છે, રસ આવે છે. આસક્ત ન થવું. જીવે આત્માનો વિચાર નથી કર્યો પણ લોક સંજ્ઞાએ, ઓક સંજ્ઞાએ ધર્મ કર્યો છે. પછી અસત્સંગમાં પ્રીતિ રાખે છે. એ કારણોને કલ્યાણ પામવામાં વિઘ્નકારી જાણી ત્યાગી દેવા જોઈએ. જેમાંથી કંઈ આત્માનું કલ્યાણ ન થાય એવા નિસત્વ શાસ્ત્રો કે ગુરુ જીવને સાચી વસ્તુ પ્રાપ્ત કરવામાં આવરણ કરે છે. તેને આત્મઘાતી જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી આત્મકલ્યાણ ન થાય. જીવે આત્મકલ્યાણમાં આડા આવે તે કારણોનો ત્યાગ કરવો. અસદગુરુ કે કુશાસ્ત્રમાં માથું માર્યું તો આત્માને નુકસાન કરે એ બધા આત્મઘાતી. કૃપાદકોને સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી, ત્યાગ.
સેવામાં આડો આવનારો એનો ત્યાગ મેં નથી કર્યો એટલે નડે છે ઉલટો. અને એક ભજનમાં છે, હરિનું ભજન કરતા વારે તેને ટાળે તેને તજીએ રે. આપણે પ્રહલાદે બાપ તજો, મીરોએ પતિ તજો, વિભીષણે ભાઈ તજો. એમ ભગવાનનું નામ લેતો જે આડું આવે તેને છોડી દેવું. અસદગુરુ કે કુશાસ્ત્રમાં માથું માર્યું તો આત્મકલ્યાણ અટકશે, આત્મઘાત થશે. બ્રહ્મચારીએ પ્રભુની સેવા કરવી હતી, બધું મૂકી દીધું. આ સેવામાં આડું આવે છે. જ્ઞાની દીવા જેવું કહેતા હોય તો પણ એને ચોટે નહીં, આત્મા ભણી વળાય નહીં. જીવની વૃત્તિ બીજે પ્રતિબંધ પામે છે અને સત્સંગમાં જે રંગ ચડ્યો હોય તે ઉતરી જાય છે. ઉતરી જાય, રંગ ચડતો ઉતરી જાય, બીજે જાય. એટલે અરે કેટલું ભૂલી જ જાય. અરે મંત્ર આવતો તે ભૂલી જાય ને. રોજ એને તાજુ રાખવું પડે. લોડાનું હથિયાર પણ નામ આપો તો કાટ ચડી જાય. તાળું હોય ને બહુ દાડ નામ ગળ તો કાટ ચડી જાય. એટલે એને સતત સત્સંગ રાખવો પડે, નહીં તો જરા બચાવ કરી દીધું પેશી જાય. કારણ કે અનાદિનો અભ્યાસ છે ને, અને પુત્ર તૈયાર છે, જરાક બાણ ઉઘડીને પેશી જાય. સાવધ રહેવા જેવું છે. જીવની વૃત્તિ બીજે પ્રતિબંધ પામે છે અને સત્સંગમાં જે રંગ ચડ્યો હોય તે ઉતરી જાય છે. પાંચમું, જ્ઞાનીની આજ્ઞા સિવાય કલ્યાણ થાય એવું નથી. જગતમાં તો જ્ઞાનીની આજ્ઞા ક્યાંય હોય નહીં. આ કાળમાં એવો યોગ થયો છે પણ દુર્લભ છે. અનેક નવલકથાઓ, છાપાઓ વગેરે નીકળે છે. સત્શાસ્ત્ર તો મહાભાગ્યે જ પ્રાપ્ત થાય એવું થયું છે. અનેક જાતની બહારની કથાઓ વાંચે, એમાં રસ લાગે. કારણ કે અનાદિકાળથી તેમાં એને રુચિ છે. જ્ઞાનીને વતન રુચિ થતી નથી. સતશાસ્ત્ર તો મહાભાગ્યે જ પ્રાપ્ત થાય એવું થયું છે. અસદગુરુ સત્શાસ્ત્ર તો મહાભાગ્યે જ પ્રાપ્ત થાય એવું થયું છે. અસદગુરુ એને અવળે રસ્તે લઈ જાય. જેણે આત્મા જાણ્યો છે એવા કૃપાળુદેવ સિવાય ક્યાંય ચિત્ત રાખવું નથી. અહીં શું કહ્યું? નામ દઈને જ વાત કરી. એટલે પર કેવું વધવા જઈએ ત્યાં વાત કરી ને સત્પુરુષ સિવાય એમ બોલો, પણ આ જ લીધો છે નહીં એમ બ્રહ્મચર્ય કેવું. જેણે આત્મા જાણ્યો, સદગુરુ એને અવરે રસ્તે લઈ જાય. જેણે આત્મા જાણ્યો છે એવા કૃપાઉદેવ સિવાય ક્યાંય ચિત્ત રાખવું નથી. બસ વાત બ્રહ્મચાર્ય ચોખ્ખી જ વાત કરી. ભગવાન કૃપાઉદેવને ગુરુ એટલે પ્રભુ. નિરંજન ગુરુ ગીતમાં પ્રભુને ગાયા છે. જીંદ્ર સ્થાનમાં કૃપાઉદેને ગાયા છે. સદોષ દર્શનમાં કૃપાઉદેને જ ભગવાન કહે. અને સદા સ્વરૂપ મંત્રને કયો છે. અને તમે રાગ કહો માનજો, પણ કરવા જેવું આ જ છે. એ પ્રસક્ત રાગ પહેલો થવું જોઈએ. રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. સંગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ નો કરવો. અને જ્યાં સુધી બીજી દશા ન થાય ત્યાં સુધી સત્પુરુષનો સંગ કરવો. જેણે આત્મા જાણ્યો છે એવા કૃપાઉદેવ સિવાય ક્યાંય ચિત્ત રાખવું નથી. રાખે તો આવરણ થાય. આ જ્ઞાની એમ ન કરવું. આ જ્ઞાની બધે જ્ઞાની ઠેર ઠેર હોતા નથી.
જે વચનોથી જીવ જાગતો થાય તે વચનોથી પણ જીવને જાગૃતિ થતી નથી. મોહમાં ને મોહમાં ફરે છે. જ્ઞાનીએ આત્મા જાણ્યો છે, એની આજ્ઞા આરાધવી. જેને સ્થિરતા છે એવા પુરુષોમાં વૃત્તિ રાખવી તો પોતાનો આત્મા સ્થિર થાય. સ્થિર હોય એને પકડો તો સ્થિર થાવ, પણ તણાતું લાકડું તમે પકડો તમે તણાવ. સ્થિર થવું હોય તો સ્થિર હોય એવા થોમરાને પકડો, તે તમે તણાવવાના, એ ડૂબે તમે ડૂબવાના. સ્થિરને પકડો. હું કંઈ જાણતો નથી એવી ભાવના રાખવી. પરિણામે છૂટી શકાય એવા કામ રાખવા. સત્સંગનો વિયોગ તો કલ્યાણનો પણ વિયોગ છે. સત્સંગ નથી તો કલ્યાણ નથી. છઠ્ઠું, સત્પુરુષનો સમાગમ ન હોય તો સત્શાસ્ત્રનો પરિચય રાખવો. મુમુક્ષુએ પરસ્પર સત્સંગ કરવો, પ્રમાદ ન કરવો. સત્પુરુષ ના મળે તો શું કરો? બેસી નહીં રહેવું, સત્શાસ્ત્ર વાંચવા, વિચારવા, અને મુમુક્ષુ ભેગા થઈને સત્સંગ કરવો. પ્રમાદ ના કરવું, બેસી ના રહેવું. કોઈ છે નહીં તો એકલો બેસી રહીશ એમ નહીં. એકલો કઈ છે પુસ્તક વાંચ, અથવા કોઈ મુમુક્ષુ ભેગા થઈને વાંચો, વિચારો. સાતમું, અંતરમાં જ્ઞાની શીતળભૂત રહે છે એ સંકિતની બલિયારી છે. સંકિતની બલિયારી. બહાર ગમે તેટલું હોય, જ્ઞાની શીતળીભૂત છે. એને ક્રોધ માન કશાય કશું થતું જ નથી. ગમે તેમ બાર નિમિત્ત આવે ને, અરે કદાચ એ રડતાય દેખાય પણ અંદર ટાળા, આંખમાં આંસુ આવે એવું હોય, રાડ પાડી નાખે તો એવું હોય. ભગવાન મહાવીર સ્વામીએ ખીલા ખેંચે તારે રાડ પાડી, એ તો બહાર નો હોય, અંદર તો ચિત્રીભૂત હોય. જ્ઞાનનું શરીર મ્લાન થાય, કંપાય, એને બ્રહ્માદિનો ઉદય પણ વર્તે, પણ અંતરમાં જે એની જ્ઞાન દશા છે તેથી ચિત્રીભૂત હોય. આઠમું, કૃપાળુદેવને એક પત્તું લખવાની ઈચ્છા હતી. પૂછરીને હર્ષનું દર્દ તે બેકી થતા કુલ્લી ખસી જાય, રાડ પાડે, ચરામાં ભરાય, પણ છતાં જ્ઞાની. કૃપાળુદેવને એક પત્તું લખવાની ઈચ્છા હતી, તેના બદલામાં 8 પત્તાનો પત્ર લખ્યો છે. જ્ઞાની પણ સત્સંગની ઈચ્છા રાખે છે તો પછી બીજાએ તો રાખવી ઘટે, એમાં કહેવું શું? ટૂંકામાં આ પત્રનો સાર આમ છે કે અનાદિકાલથી જીવનું કલ્યાણ થવામાં પ્રતિબંધરૂપ 3 મોટા દોષો છે. આ બધું કહ્યું એનું આ ટૂંકામાં ઉપસંહાર કરી દીધો. અનાદિકાળથી જીવનું કલ્યાણ થવામાં પ્રતિબંધરૂપ 3 મોટા દોષો છે. મળ વિક્ષેપના જ્ઞાન વેદાંતિક પરિભાષાના છે. બોલો. ક્રોધ, માન, માયા, લોભ એ મળ છે, કારણ કે તે આત્માને મલિન કરે છે. તે ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષથી મટે છે. પેલા જે દુર્ગુણો એના પ્રતિપક્ષી ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ. એટલે શું કહ્યું? ક્રોધને ક્ષમાથી જીતો, માનને નમ્રતાથી જીતો, માયાને સરળતાથી જીતો, લોભને સંતોષથી જીતો. અક્રોધેના જયત ક્રોધમ, અસાધુમ સાધુનામ જયત, જયત કદર્યમ દાનેન, જયત સત્યેન ચામૃતમ. અમૃત એટલે જૂઠને સત્ય જીતો. તે ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષથી મટે છે. ચંચળ સ્વભાવે વિક્ષેપ છે તે જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિથી મટે છે. મોહ જીવને ઊંધું સમજાવે છે તે અજ્ઞાન છે. અજ્ઞાન છે તે અંધકાર સમાન છે. જ્ઞાની પુરુષના વચનોની પ્રાપ્તિ થયે તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાન મટે છે. આ દોષો મટે
તો સત્સંગ સફળ થાય. જ્ઞાની પુરુષના સત્સંગમાં આ 3 દોષો આડાવે છે અને આત્મિત કરવા દેતા નથી. તો મર વિક્ષેપ અને અજ્ઞાન ટાળવા, એટલે કે વિષય કશાયો ટાળવા, પ્રમાદ ટાળવો. 450 પત્રમાં તો 450 મુંબઈ જેઠ સુદ પૂનમ ભોમ 1949. જીવ તું શીદ શોચના ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું શીદ શોચના ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. દયારામ. પૂર્વે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણા જ્ઞાની પુરુષો સિદ્ધિજોગવાળા થઈ ગયા છે. એવું જે લોકકથન છે તે સાચું છે કે ખોટું એમ આપનો પ્રશ્ન છે, અને સાચું સંભવે છે એમ આપનો અભિપ્રાય છે. સાક્ષાત જોવામાં આવતું નથી એ વિચારરૂપ જિજ્ઞાસા છે. કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગી પુરુષોને વિશે પણ સિદ્ધિજોગ હોય છે. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણાથી અથવા સિદ્ધિજોગ આદિને અજ્ઞાન જોગે સ્ફૂર્ણા આપવાથી તે પ્રવર્તે છે. સમ્યક દ્રષ્ટિ પુરુષો કે જેનો ચોથે ગુંઠાણે સંભવ છે તેવા જ્ઞાની પુરુષોને વિશે ક્વચિત સિદ્ધિ હોય છે અને ક્વચિત સિદ્ધિ હોતી નથી. જેને વિશે હોય છે તેને તે સ્ફૂર્ણા વિશે પ્રાય ઈચ્છા થતી નથી, અને ઘણું કરી જ્યારે ઈચ્છા થાય છે ત્યારે જીવ પ્રમાદ વશે પણ હોય તો થાય છે, અને જો તેવી ઈચ્છા થાય તો સમ્યકત્વથી પડવાપણું તેને ઘટે છે. પ્રાય 5મે 6ઠે ગુંઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિજોગનો વિશેષ સંભવ થતો જાય છે, અને ત્યાં પણ જો પ્રમાદાદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુંઠાણાને વિશે સ્થિતિ થવી સંભવે છે. 7મે ગુંઠાણે, 8મે ગુંઠાણે, 9મે, 10મે ઘણું કરી પ્રમાદનો અવકાશ ઓછો છે. 11મે ગુંઠાણે સિદ્ધિજોગનો લોભ સંભવતો જાણી પ્રથમ ગુંઠાણે સ્થિતિ હોવી સંભવે છે. બાકી જેટલા સમ્યકતાના સ્થાનક છે અને જ્યાં સુધી સમ્યક પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એકી જોગને વિશે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. જે સમ્યક જ્ઞાની પુરુષોથી સિદ્ધિજોગના ચમત્કારો લોકોએ જાણ્યા છે તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી. સ્વાભાવિક રીતે સિદ્ધિજોગ પરિણામ પામ્યા હોય છે. બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિશે તે જોગ કયો જતો નથી. માર્ગાનુસારી કે સમ્યક દ્રષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચન અનુસાર કેટલીક વાર બને છે. અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે તેના તે આવરણના ઉદયે અજ્ઞાન સ્ફુરી તે સિદ્ધિયોગ અલ્પકાળે ફળે છે. જ્ઞાની પુરુષથી તો માત્ર સ્વાભાવિક સ્ફુરે જ ફળે છે, અન્ય પ્રકારે નહીં. જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિયોગ પરિણામી હોય છે તે જ્ઞાની પુરુષ અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક કારણોથી મુક્ત હોય છે, કે જે કારણે આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્ફુરિત થઈ મન આદિ જોગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. ક્વચિત એમ પણ જાણીએ છીએ કે કોઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિ જોગ પરિણામી કર્યો હોય છે, તથાપી તે કારણ અત્યંત બળવાન હોય છે અને તે પણ સંપૂર્ણ જ્ઞાન દશાનું કાર્ય નથી. અમે જે આ લખ્યું છે તે બહુ વિચારવાથી સમજાશે. અમારા વિશે માર્ગાનુસારું પણ કહેવું ઘટતું નથી. અજ્ઞાન યોગી પણ તો દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યક દ્રષ્ટિ પણ તો જરૂર સંભવે છે. કોઈ પ્રકારનો સિદ્ધિયોગ અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભળતો નથી. એટલે સાધને કરી તેવો જોગ પ્રગટો હોય એમ જણાતું નથી. આત્માના વિશુદ્ધપણાના કારણે જો કંઈ તેવું આશ્ચર્ય હોય તો તેનું અહીં નહીં હોવા પણ કહી શકાતું નથી. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે, પણ તથાપી આ પત્ર લખતી વખતે ઐશ્વર્યની સ્મૃતિ થઈ છે, નહીં તો ઘણા કાળ થયા તેમ થવું સ્મરણમાં નથી. તો પછી તે સ્ફુરિત કરવા વિશેની ઈચ્છા ક્યારેય થઈ હોય એમ કહી શકાય નહીં. એ સ્પષ્ટ વાર્તા છે. તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના 14 વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી, પાંડવના 13 વર્ષના દુઃખની એક ઘડી નથી, અને ગત સુકુમારના ધ્યાનની એક પળ નથી. તો પછી અમને એ અત્યંત કારણ ક્યારેય જણાવવું સંભવતું નથી.
તમે શું જ કરવા યોગ્ય નથી તેમ છતાં કરો છો તો ઉપયોગ તેમ છતાં કરો છો તો તે વાર્તા તમારાથી ન લખાય તે લખાઈ જાય છે. તે ન લખાવા વિશે અમારો આ પત્રથી ઉપદેશ નથી, માત્ર જે થાય તે જોયા કરવો એવો નિશ્ચય રાખવાનો વિચાર કરો, ઉપયોગ કરો અને સાક્ષી રહો, એ જ ઉપદેશ છે. નમસ્કાર પહોંચે. મોટો પત્ર. દરેક પત્રમાં કૃપાવદેની દશાનું કંઈક આવે છે અને એમ દશા આપણો ઉપદેશ રૂપ છે. ચારસો 50 વિવરણમાં તો 138 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસોવદ એકમ 2009. જીવ કલ્પના કરે છે કે કેમ થશે, શું થશે, પણ એ તો બાંધ્યું છે તેમ થવાનું છે. કૃષ્ણને કરવું હોય તે કરે. કૃષ્ણ એટલે કર્મ જ છે. ફિકર ચિંતા કરવા જેવું નથી. ચિંતામાં ચિત્ત જાય તો આત્મધ્યાન થાય. ચિંતા કરતા ધન થાય અને આત્માની અધોગતિ થાય. આ શું થશે, બગડી ગયું, નથી રહેવાતું, છોકરો કયું કરતો નથી, પૈસા જતા રહ્યા, આવી ચિંતા કરે. રૌદ્રમાં શું કરે, ક્રોધ થાય, મારું પાડું, તોડી નાખું, આનું બગાડ નાખું. એવા રૌદ્ર ભાવ તે રૌદ્ર ધ્યાન નર્કનું કારણ છે. આ ધ્યાન તે તિર્યક ગતિનું કારણ છે. આર્થ ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરવા જેવો નથી. ત્રીજા ચોથા અધ્યાય કે કરીએ ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. ચિંતામાં ચિત્ત જાય તો આત્મધ્યાન થાય, અને એ આત્મધ્યાન મુમુક્ષુને કરવા જેવું નથી. ચિંતા થવાનું કારણ અંદર મોહ મમત્વ ભાવ છે. મોહને લીધે ચિંતા થાય છે. અને પોતાનું માન્યું એટલે ચિંતા કોક નહીં થતી. 15 ગવત મારું કરતા પૈસા તો કોઈના ઘરો પાણી પેટવું છે કે નહીં મેં ના જોયું. મમતા છે ને. ફોન આવ્યો, મારા ભાઈનો જવું ને તમારો હું ના જવું. આ જીવને મોહ છોડતો નથી. જો મારું માને તો મોહ થાય છે, એ તો નથી થતો. પારકાન તો ધરા કઈ નથી, પોતાની છે. કેટલીક દેખો પારકાની પોતાની જ કરતો હોય છે. અંદર મોહ મમત્વ ભાવ છે, તેથી ચિંતા થાય છે. એને કોકને શું લાગે કે પારકી ચિંતા, પણ પારકી ચિંતામાં એનું કઈ લાભ હોય, નુકસાન તારે કરે, નહીં તો પારકી ચિંતા ના કરે. એક વ્યાખ્યાન કરતા હતા, પણ લોકો રસ ના પડે તો એક ઉઠી ગયા, એક જણ બેસી રહ્યું. પેલા વ્યાખ્યાન તો તમે ખરા રસવાના, તમે ટકા તમે બેઠો પાછળ મારું તેમાં તમે ઉઠો એટલે પાથરણો લેવા બેઠો. એ વ્યાખ્યાનોમાં નતો બેઠો, એનું પાથરણો માટે. એમ આ જે પારકી ચિંતા કરતો દેખાય ને, પણ એમાં પોતાનો સ્વાર્થ હોય તો ચિંતા કરે. અંદર મોહ મમત્વ ભાવ છે, તેથી ચિંતા થાય છે. મોહ મહત્વ હોય. મારે શું, મને મોહ મહત્વ નથી, પણ હોય પોતાના છોકરાને દયા કોકને આવે છે, પગાર લઈને ઘેર લઈ જાય છે, પાકીટમાં ગાલીને. રતા છોકરો નહીં, ઢોરો છે, પણ કોઈને પૈસો આપે ઘેર લઈ જાય કે દયા છે. કોની દયા? દયા નહીં, મોહ છે. આ તો ખોટો ખાતો ખતવે છે. મંદિર જવું નથી, ઘેરથી નીકળવું નથી કે મારો કર્મ એમાં શું હોય. મંદિર તને રસ્તે આવતો કૂતરું કડ્યું, હાફ કડ્યો, શું કેમ ના હોય? તો બોનો કાઢે
અમારે એવો અંતરાય શું કરીએ? તને કયો અંતરાય નડ્યો? મોહ થતા દયા માનવાથી ને પ્રમાદ થતા ઉદય માનવાથી કર્મબંધ ભૂલથાપ ખાતો નથી. તમે ખોટો ખાતો કતવો. એનું મૂળ તો મિથ્યાત્વ છે, તેને લઈને મારું મારું મનાય છે. મિથ્યાતન તે મારું મારું મનાય છે. મિથ્યાત એટલે ઊંધી સમજણ. જે પોતાનું તેને પોતાનું માન્યું, જે પોતે નથી એને પોતે માન્યું. શરીર તેવું અને આ પદાર્થો મારા. જ્યાં આત્મા છે ત્યાં સર્વ રિદ્ધિ સિદ્ધિઓ છે. કેટલાકને હઠયોગ વગેરેની ક્રિયાઓ કરવાથી રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે અને કેટલાકને સ્વાભાવિકપણે હોય છે. અહીં શું કહ્યું? બધી સિદ્ધિઓ આત્માને આગળ કશા આત્મા છે એ શ્રેષ્ઠ પદાર્થ છે. બધી સિદ્ધિઓ આવી ગઈ, ત્યાં બાકી શું રહ્યું? આત્મા મળ્યો તો જગતના સર્વ પદાર્થ કરતા શ્રેષ્ઠ પદાર્થ આત્મા છે. તો ઓલું એની આગળ ક્યાં? રીતિ સિદ્ધિના આગળ કઈ હિસાબ પણ નથી. આ જગતને વિશે કોઈ પ્રભાવ જોગ થયો નથી, થવાનો નથી કે પુણાતો સ્વરૂપ પ્રાપ્ત ન હોય. મોંઘા મોંઘી વસ્તુ શું? આત્મા છે. આત્માથી સૌહીન પછી છતાં કતરામ તો માથું મારો છો. રિદ્ધિ સિદ્ધિ, રિદ્ધિ સિદ્ધિ કોણ? જ્ઞાની તો રિદ્ધિ સિદ્ધિઓ દાસી થઈ રહી. પ્રભુ કે જતી રે, કોણ તને બોલાય? અરે તને કોણે બોલાય? રિદ્ધિ સિદ્ધિઓ પ્રભુને ઘણી હતી પણ ઉપયોગ નથી. કૃપાદેને ઘણી હતી, આગળ આવે છે. હઠ કેટલાકને હઠયોગ વગેરેની ક્રિયાઓ કરવાથી રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે અને કેટલાકને સ્વાભાવિકપણે હોય છે. કેટલાકને સૌભાગ્ય, કેટલાકે હઠયોગથી પ્રાપ્ત કરી હોય, પણ એનું બહુ નુકસાન છે. આ ભવ બગડે અને પરભવ પણ બગડે. આવી મલિન વિદ્યાઓ પ્રગટ કરનારને ઘણું ખરું નરકતી થાય છે. કૃપાવદે લખ્યું કે વિદ્યા ફરવા જોઈ નથી. ચંદ્ર પ્રજ્ઞપ્તિ. હા, પત્ર એમાં લખ્યું છે. પણ ટૂંકામાં વાત આત્માથી સૌહીન. એનું શું માધ્યમ લાગે તમને? રિદ્ધિ સિદ્ધિનું. રિદ્ધિ સિદ્ધિઓ મહત્વની નથી, મહત્વ તો આત્માનો છે. રિદ્ધિ સિદ્ધિઓ કોને પ્રગટ થાય છે? આત્માને. ખુરશીને પ્રગટ થાય છે, મકાનને પ્રગટ થાય છે, લાકડા પ્રગટ થાય છે. તો જેને પ્રગટ થાય છે તે મોટો કે સિદ્ધિ મોટી? રિદ્ધિથી નો ધણી પણ આત્મા, પણ દ્રષ્ટિ દવડી થઈ શું થાય? એક હોના મોર દેખે રાજી થઈ જાય, આખો આત્મા તો બી થઈ જાય છે. વસ્તુની કિંમત કરનારો પણ આત્મા છે. હીરો મોંઘો છે એ જાણનારો કોણ? આત્મા. એની કિંમત નથી. હીરાને હીરો પથરો છે. હીરો છે તે કોણ જાણે? ઝવેરીએ. તે જાણનારો મોટો કે હીરો મોટો? રિદ્ધિ સિદ્ધિ તો જો ખેંચીને પ્રગટ કરવામાં આવે તો નર્ક ગતિ થાય. કૃપાદેવની પાસે કેટલી ચીજ ક્યાંય વાપરી નથી. આગળ લખે છે ક્યાંય વાપરી નથી. અને જો જ્ઞાની વાપરે તો જ્ઞાની નહીં, એના આત્માથી રીતિ સિદ્ધિ હીન લાગે છે. અને વાપરે તો એ જ્ઞાની નહીં. કેલાલ એની રીતિ ચીને થતો જાદુ હતો, એટલે તમારી આંખમાં નજરબંધીથી અવળું દેખાડતો હતો, એટલે તમને નજર ચૂકવતો હતો. તે મહત્વનું છે. છતાંય
એ તો પૈસા લેતો હતો ટિકિટના, ને પૈસા ઢગલા ના કરે તો કેમ ન ખાય બેટા દાઈને? રીધી સીધી કોઈ કિંમત જ નથી. આત્માનું મહત્વ લાગ્યો ને રીધી સીધી કોઈ ખપતી નથી. મારે શું કરવી છે? અને જો એનું મહત્વ લાગ્યું, આત્માના અજ્ઞાનથી વર્તે છે ને આત્મજ્ઞાન જ નથી. અત હોય તો પડી જાય પાછો. મોહમ્મદ છેલ હતો એક, આપણે પણ હોય એક વર્ષ પેલો થઈ ગયો કે 50 વર્ષ પેલો. એની મળી વિદ્યા સાધેલી તે ચાલતી ગાડીએ ડબ્બા આમ થાય. તમે ગાડી બેઠા હોય તો ઘડિયાળ જોવાનું નોખી દે તો આપણે રડું થઈ જાય પાછો કે તમે ખિસ્સામાં જોવો જોઈએ પોતાની. બહુ એના ચમત્કારો હતા. છાપામાં આવતા તે દર મોહમ્મદ જમનાર પુસ્તક કઈ બોલ્યું. પણ એવાની ગતિ શું થાય? નરક ગતિ થાય. ટૂંકામાં ભૌતિક મહત્તા લાગી ત્યાં આત્માની મહત્તા ને એ પછી એને શા ખપનું? આત્માથી સૌ હીન. પેલા બે ભાઈઓ હતા રાજકુમારો, એક તો જૈન દિગંબર સાધુ થઈ ગયો આત્મામાં જ, ને બીજો છે સંન્યાસી નો ચેલો થયો. તે રસાયણ વિદ્યા શીખ્યો અને ઓનું થઈ જાય એવી રસાયણ વિદ્યા શીખ્યો. પણ એને શા કરવું? પેલા ઠપકો આપ્યો. આપણે રાજા હતા ત્યારે કેવું ઓછું હતું, તે સાધુ થઈને પાછો તો આ વિદ્યા શીખ્યો. શુભચંદ્રાચાર્ય, પેલામાં છે શુભચંદ્રાચાર્ય. શુભચંદ્રાચાર્ય એ શુભચંદ્ર લખેલું જ્ઞાનાળો નામનું પુસ્તક પણ છે. એટલે ઐતિહાસિક સાચી વાત છે. ભર્તુહરિ અને તેમના મોટાભાઈ શુભચંદ્રાચાર્ય બંને માળવાના રાજકુમાર હતા. નિમિત્ત પામીને વૈરાગ્ય પ્રાપ્ત થતા બંને ત્યાગી થયા. ભર્તુહરિ કોઈ તાપસ બાવાની સેવામાં ઘણા વર્ષ રહ્યા અને રસાયણ વિદ્યા શીખી. એવો રસ એક તુંબડી ભરીને બનાવ્યો કે તે લોઢા ઉપર નાખે તો બધું લોઢું સોનું થઈ જાય. 12 વર્ષ શીખ્યો ત્યારે એ રસ થયો કે રસ લોઢા પર નાખે તો ઓલું થઈ જાય. તો ઘેરથી કા નીકળ્યો તો. તાપસ મરી ગયા પછી તેમને પોતાના ભાઈ સાંભળ્યા કે તેમને શોધીને હું સુખી બનાવું. નિશાની આપીને એક શિષ્યને પ્રથમ મોકલ્યો, સાથે અડધી તુંબડી રસ પણ આપ્યો અને કેમ સોનું બનાવવું તે સમજાવવા કહ્યું. ઘણી શોધ કરતા એક જંગલમાં નગ્ન બેઠેલા તે દિગંબર મુનિને તેને દીઠા અને ઓળખ્યા. રસ બનાવ્યો પછી કે મારો ભાઈને મોકલું, તે પછી કોઈક માણસને મોકલ્યું, મારો ભાઈ એને શોધી કાઢીને એનું નામ ફલાણું છે, સાધુ થઈ ગયેલો છે, એને આપજો. પેલો હોતો ત્યાં ગયો અને કે છે તમારા ભાઈએ 12 વર્ષ મહેનત કરી અને આ રસ પેદા કરો કે રોડાનું ઓલું થઈ જાય. ભર્તુહરિના સમાચાર કહી પેલી રસવાળી તુંબડી તેમના ચરણમાં મૂકી. તેમણે તો પથરા ઉપર ઢોળી દીધી. દોડી દીધું પેરત. શુભચંદ્રાચાર્ય જૈન દિગંબર સાધુ હતા. પેલાનો હું બાપ આટલા વર્ષની મહેનતમાં નકર ઢોળી દીધી. અને પેલા શિષ્યને તો ઘણો ખેદ થયો અને તે મૂર્ખ જેવા જણાયા. પાછો તે ભર્તુહરિ પાસે જઈ કહે, તમારા ભાઈ તો બહુ દુઃખી છે. ભર્તુહરિ પાસે કંઈક તો ભાઈ તો બહુ દુઃખી છે. લુગડું પહેરવાનું નહીં, નાગો ફરસ મોડિયા જેવો. કોઈ નોકર ચાકર નથી, કોઈ વાહન કુશળ નથી, જંગલમાં ગોળિયા જેવો પણ નાગો. બહુ દુઃખી છે. એ નાગો દુઃખી નહોતો, નાગો સુખી હતો. પહેરવા કપડા નથી, રહેવા ઝૂંપડી સરખી નથી, નથી કોઈ ચેલો કે સેવક.
બિચારા ગાંડાની પેટે નાગા ફરે છે. આ ઘોડે પર નાગા પર નહીં ચીરો નહીં કશું ખાવાનું નહીં કશું નહીં. ભરતુહરીને બહુ દયા આવી, તેથી જાતે બાકી અડધી તુંબડી રસ હતો તે લઈને તેણે જણાવ્યું. તે જંગલમાં ગયા અને તેમને ઓળખી સમાચાર પૂછી તુંબડી પાસે મૂકી બધી હકીકત કહી કે 12 વર્ષે મહેનત કરીને બનાવેલો આ રસ ચમત્કારી છે. હા હા આ જાતે ગયો ફરી તો કા 12 વર્ષ મેં મહેનત કરી જેના હોનો થાય એવી એવો રસ પેદા કર્યો છે. તે તુંબડી લઈ ફરી પણ તેમણે ઢોળી નાખ્યું. દોડની લાત મારી તેથી ભરતુહરી તો નિરાશ થઈ ગયો. બધી રકમ મારી 12 વર્ષ મહેનત નકામી ગઈ. દોડની દોડ આ કોડ્યું હું શું કાંઈ યાર મને અમુક બેકારી કરી ઉઠતો. ભાઈને સુખી કરવામાં પોતે ગરીબ થઈ ગયો. હા યાર ગરીબ થઈ ગયો. તે ખેત તેના મુખ ઉપરથી પારખી શુકચંદ્રાચાર્ય મુનિ કહે, ભાઈ, આવી ખટપટમાં પડ્યાથી આત્માનું શું હિત થનાર છે? હું શું આપવાનું હિત થવાનું? જો સોનું જ જોઈતું હતું તો રાજ્યમાં ક્યાં ઓછું હતું? તે છોડીને પાછા માયામાં કેમ ફસાવો છો? મોટા આશ્રમો કરવામાં, મોટા આશ્રમો કરવામાં, શિષ્યો વધારવામાં, શિષ્યો વધારવામાં, કે લોકોને ધન આપી મોટા ગણાવવામાં, હા કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો, કે દવાઓ કરે જોઈ જુએ. તે કરતા તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો તે કેમ લક્ષમાં આવતું નથી? તમારી શી ગતિ થશે? શી ગતિ થશે? આ વનસ્પતિના રસમાં 12 વર્ષ ગયા તેટલા વર્ષ આત્માને સ્થિર કરવામાં ગયા હોત તો અત્યારે નજીવી તુચ્છ માઇક વસ્તુનો ખેદ થાય છે તો ન થાત. હા હા આટલો તો આત્માને માટે ગાળ્યો હોત તો આવી નિરાશા ના હોત. કોઈ માથું કાપી નાખે તો પણ રોમ ન ફરકે તેવા બન્યા હોત. એવા થયા હોત. આ રજણી જેમ તમ ચિંતા થઈ માથું કાપ્યું હતું એટલે તમને ડર ના એટલો સમય તો આત્મામાં ગાળ્યો હોત. તમે જે રસ લાવ્યા તેને તો લોઢું શોધીને તેના ઉપર નાખે તો સોનું થાય, પણ જુઓ રોડું જોઈએ રોડું હોય તે રસ સોનું બનાવે એટલે કે એમ કહી પોતાના પગ તળેથી ધૂળ લઈ પાસેની શિલા ઉપર નાખતા બધી શિલા સોનાની થઈ ગઈ. પછી કહ્યું, આત્માના મહાત્મ્ય આગળ આ બધી તુચ્છ વસ્તુઓ છે. આત્માનું સુખ તે જ સાચું સુખ છે, તે સિવાયનું બધું દુઃખ છે. સંસાર બધો દુઃખથી ભરેલો છે, તેમાં સુખ શોધવા જશો તો નહીં જડે. ખારા સમુદ્રમાં ગમે ત્યાં જઈ પાણી ભરો તો ખારું જ મળશે, માટે સાચે માર્ગે વળો તો આત્મહિત થશે. તે બોધ લાગતા ભરતુહરી મોટાભાઈ પાસે રહી આત્માને ઓળખી આત્મધ્યાનમાં લીન થયા. તેમને વૈરાગ્ય વધવા જ્ઞાનાનંદ નામનું શાસ્ત્ર શુકચંદ્રાચાર્ય લખ્યું છે. સમ્યક દર્શન એ આત્માની પ્રતીતિ છે. રિદ્ધિ આત્માની પ્રતીતિ એનું નામ સમ્યક દર્શન. હું આત્મા છું ખરેખર પ્રત્યેનું દર્શન. રિદ્ધિ સિદ્ધિનું મહાત્મ્ય લાગે તો સંકિત જતું રહે. સંકિત હોય તો જતો રહે. રીતમાં તેમ લાગ્યું ને રીતિ સદી કોણ માત્ર છે? એ તો પૂતગલિક વિકાર છે. પછી એને આત્માનું મહાત્મ્ય ન રહે. ના રે સમ્યક દર્શન થાય તેથી રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટે જ એમ નથી. એમ નથી. બધાને પણ કોઈ નહીં પ્રગટે. પ્રગટે તેને શું કરે? જોઈતી ને એને શું કરું? પ્રગટે છે ને એને જોઈતી તો પ્રગટ થાય સારું. માં જતા પ્રગટતી ને કૃપાને પ્રગટી જોઈતી નહીં. આપણે જોઈએ છે ને પૈસા ને બધું, પણ આપણે પ્રગટતી નહીં ને એને નહીં જોઈતી એને પ્રગટ એ તું સરકાર તો જાય જતી રહે એમ તો જાય છે. લાખ કાઢી મેળવીશ તમે કોણે બોલાવીશ એમ તો જાય છે ને. આવો ને તો મારતો નહીં આપતી રીતિ સિદ્ધિ. જેમ જોયું તેને નથી મળતી, નથી જોઈતી એને મળે છે. લાખ મારે છે એને તો રીતિ સિદ્ધિ તો દાસીઓ થઈ રહી એમ તો જાય છે.
સતી શ્રાપ દે નહીં, શંખડીનો લાગ નહીં, તો શ્રાપથી ભય રાખવા જેવો નહીં. જ્ઞાનીને રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટી હોય તો તેને રોગ જેવી જાણે. રોગ 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 આવ્યો, આ મારે રોગ આવ્યો એમ લાગે, રીતિ તેને રોગ જણાય. આત્મામાં પ્રવૃત્તિ થાય રોગ સારો પણ રીતિ સિદ્ધિ ખોટી. રોગ કબૂલ કર્યો, રોગની દવા પોતાની પાસે હતી પણ ના વાપરી, રોગ ભલે રહ્યો પણ મારે રીતિ નથી વાપરવી. કયો પેલો સનતકુમાર. સનતકુમારે એની પાસે દવા હતી પણ ના એ રોગ મારો પણ આ દવા ખોટી. રીતિ સિદ્ધિ વાપરીને રોગ મટાડવો, એના તો રોગ શો રહ્યો. આ વળી વિદ્યા કોણ સમજે? કોઈને મોનામાં આવે સમજાય કે રોગ હારો પણ રીતિ જ નથી વાપરવી. કે જો કે આ તો વગર મારી પણ દવા પર છોરે પછી આ કેવી બનાવી દીધી, રોગ ભોગવવો હતો. જ્ઞાનીને રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટી હોય તો તેને રોગ જેવી જાણે. આત્મામાં પ્રવૃત્તિ થાય ત્યારે તો બહારની વસ્તુનું મહાત્મ્ય રહે નહીં. આત્માવૃત્તિ થયા પછી બહારનો માધ્યમ રાખે, ઓહો જેણે અમી ખાધો એને પછી બીજામાં સ્વાદ પડે. પણ જ્યારે આત્મામાંથી ચૂકી પ્રમાદમાં આવે ત્યારે રિદ્ધિ સિદ્ધિ ફરવવાનું થાય છે. જેમ જેમ ગુણ સ્થાનક વધે છે અને મનની નિર્મળતા થાય છે તેમ તેમ રિદ્ધિ સિદ્ધિઓ વધારે વધારે પ્રગટે છે. પ્રગટે છે. આવીએ ના આઈમાં નહીં જોઈતી, એની આગળ નમે છે આત્મા પણ તે નહીં સ્વીકારતા, મન નહીં જોઈતી. પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિ સિદ્ધિ તો લાત મારીને કાઢી મૂકી છે. એ હારી નગણી છે કે જેને લાત મારીને પહોંચાય છે. અને અમે આવો તમારી પૂજા કરી તો નહીં આવતી. જો રિદ્ધિ સિદ્ધિ ફરવા જાય તો છઠ્ઠેથી પડી પહેલે આવી જાય. 11મેથી પડીને પણ પહેલે ગુણ સ્થાનક આવે છે. છઠ્ઠેથી પડી જાય ને 11મેથી પડી જાય. રીતિ સિદ્ધિ પ્રગટી એટલે શું? આત્માનું માતમ ગયું અને એ તેની પતન. અહંભાવ હોય ત્યાં સંકિત ન રહે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો જીવનો અહંભાવ મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. અહંભાવ મમત્વ ભાવથી રહિત આત્મા છે એમ જેને થયું છે તેને સંકિત પ્રાપ્ત થાય છે. સંકિતિને મન વચન કાયાથી કોઈ પણ ચમત્કાર કરવાની ઈચ્છા ન થાય. એને ચોકે સતત સંકિત નહીં, ચમત્કાર બતાવું. ગઈ વાત સૂર્યભદ્ર તપના પ્રભાવે રિદ્ધિઓ પ્રગટી, તેની બહેનો મળવા આવી. ગુરુની પાસે બેસીને કે છે મારા ભાઈ કે પાછળની ગુફામાં ધ્યાનમાં બેઠા છે. તે સાંભળ્યું કે મારી બહેનો મળવા આવી છે એટલે સિંહ થઈને બેસી ગયા. બહેનોએ તો ભાઈ ના જોયો પણ સિંહ જોયો. અરે મારો ભાઈ તો નથી, આ સિંહ છે, મારા ભાઈને ખાઈ ગયો છે. શું ગુરુ પાસે કે મારો ભાઈ ને તો સિંહ છે. ગુરુ સમજી ગયા આ જીવને આત્મા કરતા રીતિ સિદ્ધ નું માથે વધારે લાગ્યું છે. ભણવાનું મૂકી દીધું, આવતા નહીં ભણાવ્યું. રીતિ સિદ્ધિ એટલે આ જીવને ભૌતિક માધ્યમ, આત્માનો રે ક્યાંથી? બે મેળ ના ખાય. આત્માનું થાય ને વ્યવહારનું થાય ના થાય. અને આ તો રીતિથી એટલે કેટલું પાગલ પણ હોય તેમાંથી જ થાય. સંકિતને મન વચન કાયાથી કોઈ પણ ચમત્કાર કરવાની ઈચ્છા ન થાય. અહીં ભર્તુહરિ અને શુભચંદ્રનું દ્રષ્ટાંત આપ્યું હતું. આ વાત વાંચી આપણે.
આમ દયાને લીધે કે બીજાના આત્મલાભને અર્થે જ્ઞાની સિદ્ધિ ફરવે છે, પણ તે સહેજે જ ફૂરે છે. મારે ચમત્કાર દેખાડવો છે એવું જ્ઞાનીને મનમાં ન હોય. જ્ઞાની સિદ્ધિ ફોરવે છે પણ તે સહેજે જ પૂરે છે, એટલે એની મેળે એમની ઈચ્છા નહીં. એમ ભક્તો પણ ભગવાન પાસે માગતા નથી, પણ એને ફળે છે તે ભગવાનની ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને. નરસિંહ મહેતાએ માગ્યું નથી, પણ એની મેળે પરચા પૂરા કર્યા છે. ત્રિકમજી ત્રેડુમાં રહેજો, ધ્રુવ છે કામજી. કોણ બોલ્યો? નરસિંહ મહેતો નહીં, એ તો પ્રેમાનંદ બોલ્યા છે. અમાર જેવું આડું બોલનાર લોકો તો ખબર ને. ત્રિકમજી ત્રેવડમાં રહેજો, ધ્રુવ છે કામજી. નરસિંહ મહેતો બોલે ના બોલે, એ તો બોલ્યા પ્રેમાનંદ. કૃપાદય કોઈ એને જો આવી વૃત્તિ હોય તેને રસ ભક્તિ પ્રાપ્ત ન હોય. એમ જેને રિદ્ધિ સિદ્ધિની આશા હોય એને સંકિત ક્યોંથી હોય તો જતું રહે. 11 મેં પહોંચેલો પાછું પડી જાય છે. ભૌતિક માત્ર વિરાટવાનું ગયું, ખલાસ પડ્યો. મારે ચમત્કાર દેખાડવો છે એવું જ્ઞાનીને મનમાં ન હોય, એવું હોય તો પહેલે ગુણ સ્થાને આવતા રહે. જ્ઞાન મારે ચમત્કાર દેખાડવો છે એવું જ્ઞાનીને મનમાં ન હોય, એવું હોય તો પહેલે ગુરથાને કે આવતા રે. સૌભાગભાઈ ઓહો કેટલી વિનંતી કરી છે. બીજો તો લલચાઈ જાય કે આ બિચારો મારો ભગત સત્સંગ કરનારો માગે ચલાય ને જરીક પીછે ઢગલો વળી જાય, લે આવે આવતો વાપરે આપણે સત્સંગ કરીશું નિરાંતે. ના સત્સંગ થાય પણ નિરાંતે સૌભાગભાઈ દુઃખ મટી ગયું એટલે સત્સંગ કરવા મળે. એવો ચલો મારે કરવો. જ્ઞાની અકાર્ય ન કરે. કૃપાવલી એટલે આ કાળમાં એનો છોટો નથી. શું એની વાત કરીએ, એની વિતરાગતા કેવી છે. અને સૌભાગ્યભાઈ જીવાને પણ ડગવા નથી દીધા, તારીને ઉપર આડ્યા છે. સૌભાગ્ય પછી સમજ્યા છે વટે કે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ દિનતા નહીં કરીએ. કૃપાદેવ વતનો ટોકી અને નમસ્કાર કરે. આવું જે તમારું વતન એને નમસ્કાર કરીએ. આને તો મનમાં એમ કે મંદિરમાં જઈએ ને તો કઈક ભૌતિક લાભ થઈ જાય. ભૌતિક લાભ તમે વેપાર કરો, બીજે કરો, અહીં નહીં. અહીં ના મગાય, અહીં ઈચ્છા ના થાય. ભૂલે ચૂકે અરે અહીં તો ત્યાં સુધી કહ્યું કે ભગવાનની આગળ મૂકેલું ફળ ફરાદી પણ આપણાથી ખવાય નહીં. દેવ નિર્માણ છે. અને પૂજા થતી હોય બધું કળશી ભાર હોય ને પકવાન, પણ મોક્ષના મળવામાં પોણી ના આવે. એ મારે નિર્માણ છે. આ બધું શા માટે કહ્યું? આ જીવને જ્ઞાની પાસે કે મંદિરમાં ભૌતિક આશા ન રાખે માટે એ પ્રસાદ લેતા છે. બીજે જાવ ને તે ભગવાનને ધરાઈને પ્રસાદ લેતા. અહીં નહીં. અહીં તો ભગવાને મુખ છે તે ખોટું છે. આ કોણ કહેવે? તો કે શું માટે મૂકે જાણો છો? નિરાહાર પદ. નિરાહાર પદ મારો મૂકો છો. આવડી મોટી, આ તો મોટી પડી ઉલટી. ટૂંકામાં ધર્મ કરીને ભૌતિક કોઈ લાલચ રાખશો નહીં. લાત રાખો ધર્મ નહીં, અધર્મ છે, પતન છે. તમારો સંસાર પોષો તો હતો જ નહીં. શું મંદિર કોયા? સંસાર પોષવો તો મંદિર કોયા? કયા ભોમો બૈરી નહોતી,
કયા ભાવમાં છોકરો નહોતો? તમને વ્યવહાર અનાદિકાળથી મળ્યો જ છે. એ સંસારનો નાશ કરવા માટે આવ્યા છે. આ સીધી વાત લોકો સમજી શકતા નથી. એ શું જાણે આપણે મંદિરમાં જઈએ ને સુખી થઈ, સુખી એટલે જગતને અઠવાડો, એમાં શું સુખ છે? જ્ઞાનીએ ના કહ્યું. બોલો. જ્ઞાની પુરુષથી સ્વાભાવિક રીતે કેટલાક ચમત્કારો થાય છે, પણ તે ચમત્કારો આત્મા કરતા ચડિયાતા કદી ન લાગે. સમ્યક દર્શન ન હોય ત્યાં સુધી બધું જ્ઞાન અજ્ઞાનરૂપ છે. આત્મસ્થિરતા વિશેષ થાય તેથી રિદ્ધિ સિદ્ધિઓ વધારે પ્રગટે છે. સંગ વગેરેનું કામ આવી પડે તો જ્ઞાની રિદ્ધિ સિદ્ધિઓ ફોરવે છે, અને તે જેમ પણ દશા વધે ને એમ રીતિ સીધો આવીને ઉભી રહે. ભગવાનને કેવા અતિશયો, વાણીના અતિશયો. જો જાય તો કોટા પણ ઊંધા થાય, સટૃત સમકારે પડે, કેરીઓ મળે ને દ્રાક્ષે મળે, એક જ ઋતુ બધું મળે. ગાઉ સુધી દુકાન ન હોય, એની ભાષા દરેક સમજે. જેમ જેમ દશા વધે એમ આ બધી સ્થિતિઓ ઘણી હોય, પણ જ્ઞાની એવું કર્તવ્ય ને કાંક મને થાય એની મેરે થાય. સંગ વગેરેનું કામ આવી પડે તો જ્ઞાની રિદ્ધિ સિદ્ધિઓ ફોરવે છે, અને તે પણ નીચેની દશામાં ફરવાનું હોય છે. કેવળ જ્ઞાન હોય ત્યાં તો રિદ્ધિ સિદ્ધિ ફરવાનું નથી હોતું. કૃપાળુદેવ કહે છે કે માર્ગાને સારુંપણું એ દશા અમને નથી. હવે આ દશાની વાત આવી. કૃપાળુની દશા કેવી છે? માર્ગાનુસારી નહીં, એથી ઊંચી. અજ્ઞાન યોગીપણું અમને જન્મથી જ નથી. અને અજ્ઞાન યોગી તો ભાઈ આ જન્મ લીધો તાર પેલોથી સંકિત લઈને આવ્યા છે. કૃપાળુદેવ પરભવમાંથી સંકિત લઈને આવ્યા છે. ક્યાંથી લઈને આવ્યા છે? મારી થવાની પાસે. સમ્યક દર્શન અમને છે. હઠ યોગ સાધવાથી રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટે એવી ઈચ્છા પણ અમને નથી. અમને નથી. આત્માની નિર્મળતા થાય ત્યારે એ પ્રગટે છે. તમને આ પત્ર લખ્યો ત્યારે અમને અમારામાં રિદ્ધિ સિદ્ધિઓ છે કે નહીં એમ તપાસવું પડ્યું. તપાસવું પડ્યું. આપણા ઘરમાં કોઈ ચીજ પડી હોય ઘણા વખત આપણે જાણતા ન હોય, આપણી સ્મૃતિ બહાર હોય. કોક આવે કે તમારે તો પંજેઠી પડી છે, આ છે ખરી ચોથે મારે પડી છે, અમે તો વાપરી નહીં પણ તમે કહ્યું તો યાદ આવ્યું. એમ કોઈ ચીજ આપણે ઘેર હોય, આપણે વાપરી ના હોય, કોક હંભાતા યાદ આવે છે ખરી. એમ રીતિ સ્થિતિ છે કે નહીં હમણાં યાદ કરત છે તો વાપરી તો ક્યાંથી જોઈએ કટાઈ ગઈ તો ચોથે માર પડી. તમને આ પત્ર લખ્યો ત્યારે અમને અમારામાં રિદ્ધિ સિદ્ધિઓ છે કે નહીં એમ તપાસવું પડ્યું. તપાસતા એમ લાગ્યું કે છે તો ખરી. તમે પોતાને દુઃખી માનો છો પણ દુઃખી નથી. રામના વનવાસના 1 દિવસ જેટલું, પાંડવોના 13 વર્ષની 1 ઘડી જેટલું, કે ગજ સુકુમારની વેદનાની 1 પળ જેટલું પણ તમને દુઃખ નથી. તમે માપ કેવો મૂક્યો? જેવું દુઃખ એવું માપ. રામના 14 વર્ષના 1 દિવસમાં દુઃખ, પણ એના કરતા પાંડવોના 13 1 ઘડીનું દુઃખ. રામને આખો દાડો દુઃખ પડે એટલું પાંડવોને ઘડીમાં દુઃખ પડ્યું, અને એના કરતા ગચુપાને 1 પળનું દુઃખ. જેવું દુઃખ એવું કૃપાળુદેવ માપ ક્યાંથી વધી કાઢ્યા? કૃપાળુદેવ કોણ છે? કોને આવું બોલતોય આવડે? આવી વાણી ક્યાંથી તમે શીખી લાયા? કોણે તમારી વાણી મૂકી? નથી વકીલોની પાસે, નહીં ફિલસૂફોની પાસે. તમારી વાણી ગજબ ગજબ છે.
રામના વનવાસના એક દિવસ જેટલું, પાંડવોના 13 વર્ષની એક ઘડી જેટલું, કે ગત સુકુમારની વેદનાની એક પળ જેટલું પણ તમને દુઃખ નથી. કોને કહ્યું સૌભાગ્ય? શાનું દુઃખ તમને? ક્યાં દુઃખ છે? રામને વનવાસ કાઢ્યા હતા, રાજા હતા, તમારું શું લૂંટાઈ ગયું છે? તમને કોણ વનવાસ મોકલ્યા છે? ઘેર ખાવ છો નિરાંતે, દુઃખી છો? પાંડવ વનમાં હતા પણ ઊંઘતા નહોતા, શત્રુનો ભય. તમે કયો ભય? નિરાંતે ખાવ છો, ધર્મતે સગડી ભરી છે. દુઃખ છે કરો છો, દુઃખ તો ગચું પર ના હતું. મોક્ષ એ ધીરજ રાખીને બધું સહન કરવાનું છે. જે થાય તે જોયા કરવું. ગમે તેટલી મુશ્કેલી આવે તો પણ ધીરજ રાખવી. ગમે તેટલી મુશ્કેલીઓ, ગમે તેટલી, પણ ધીરજ નહીં છું. મારા માર્ગે જવું છે. આત્માથી સૌ હીન થયા પછી કોઈ ડગાવે એવો નથી. હજુ ડગે થશે નો બીજી વસ્તુનું માધ્યમ થઈ એટલે આબરૂ મેલે તારી આબરૂ વળી. લોકોની આબરૂ આપણે શું કરવી છે? વીઠ જો વખત માને, શીશ તો શુદ્ધતા ને નાકની મેલ જો શું થશે? અવારી આબરૂ. વીઠ જો વખત મારો સારો ઉદય હોય તો વિષ્ટા જેવો. કેવા શબ્દો વાપર્યા છે બનારસના છે. શબ્દો પર સાથે પ્રાચે બેઠા વીટ નથી. આવું તત્વજ્ઞાન અઘરું એને રોચક બનાવ્યું છે બનારસીના છે. ને કોઈ મોતે તત્વજ્ઞાન ને કીચ સો કદ કદા ને મિત છે મિતાઈ ગરવાઈ તકે ગારતી. મુમુક્ષુએ ધીરજ રાખીને બધું સહન કરવાનું છે. સહન કરવામાં જ ફાયદો છે. તો દેવ ઉપજશે, વહેલા સ્વપ્ન પામશો. જે થાય તે જોયા કરો. એટલે મનમાં વિકલ્પ નહીં કરવા, દ્રષ્ટા ભાવે આવીને ગયું મારું શું ગયું? બા તો મારું માને દુઃખી થાય જતું રહ્યું. તારું હતું જ ક્યાં? તારું શું ગયું? તારું તો જાય નહીં, જાય તારું નહીં. બા તો ઘડીકમાં આવ્યું એટલે ધન મર જતું રહ્યું. શું લઈને આવ્યો હતો? શું લઈ જવાનો? આયા જમા લાયા નહીં. અંતે ના લઈ જાય, અંતે ના લઈ જાય. બીચ મિલી, બીચ મેં ગઈ ધોખા કરે બલાય. શું કા ચિંતા આપણે કરીએ? જન્મ્યા નતા લાયા, ત્યાર પછી બૈરા ને છોકરાઓ ને મકાન ને બધું પછી થયું. મરી જતા લઈ જવાને તો તારું શું ગયું? ખાલી આ થાય તો ખાલી દઈશ. લઈને આવ્યો તો તને શી ચિંતા? પછી બીજો દોરો કે છે વડવામાં લખ્યું તો બીતે નંગા તો એ જન્મ્યા, નંગાય તો જન્મ્યા લંગોટી લાભ. તેરા તો કુછ નહીં ગયા, અબ તું કરી શાબ. જન્મ્યો તો નાગો જન્મ્યો તો, મરીશ તો નાગો નહીં બાળકો ઉપર કપડો તો નાખશે. શું લે શું લે? આ જીવને પર્વતોનું માધ્યમ ઘટતું નથી. તારું છે શું લે? ખાલી આ દો, ખાલી આવવાનું. આવા વચપોની ઠંડ મારું. કેટલાક સુગત દીઠું એ મારું. અમે નાના ને ત્યારે ખેતરમાં જઈએ ત્યારે ઓબા તળે કેરી પડી હોય, કોઠી તરફ કોઠું પડ્યું હોય. હવે દોડીને લઈને જવાય નહીં તો હું શું કરું? એ કોઠું મેં બોટ્યું, પછી ભલે તું પેલો લે. પેલી કેરી પડી છે મેં બોટી એટલે તું લે તો મારી પેલી જોઈ. જે દીઠું એ મારું. આવું જીવ કરે છે. અમે નાના તો આવું કરીએ, દોડાય ને પેલી કેરી જોઈ હોય બીજો પર લઈ જાય, બોટી લઈએ પહેલેથી. આ કેરી મારી, મેં બોટી. એમાં જગતમાં જે દીઠું મારું, બોટી લીધું. તારું શાનું? એક ભગત
ડાકોર જતા હતા. એક માણસ ડોહો ડાકોર જતો હતો અને બીજા લોકો ડાકોર જાય. આ ડાકોર ભણી ગાડી જાય ને ભક્તોણી કે છે, બીજી ભક્તોણી વડતાલ આવે છે ભરૂચથી, અને આ ભક્તોણી ડાકોર જાય છે. ભક્તોણી તો ડાકોરના દર્શન કરવા ભક્તોણી નામ પાડ્યું. એક ડોહો તો ડબ્બામાં બેઠો ને મલકાઈ મળો રાજી રાજી થતો ડબ્બામાં બેઠો અને ખિસ્સામાં હાથ મોડું મળ્યું. પેલા બીજા ભક્તો બેઠા હતા ડાકોર જનારા. કાકા શું થયું? તો પડી ગઈ. શું પડી ગયું? ₹100 નોટ. તો પેલા ખબર નહીં. કાકા શું લાયા હતા શું લઈ ગયા લેવાના? શું થયું? પડી ગઈ. શું પડી ગઈ? ચડી હતી. તકે ચડી અને પડી તારે બાપતું શું કહ્યું? એમાં આવ્યા ચડ્યું પડ્યું. છોકરો જન્મ મરી ગયો. શું તારું ગયું? ઘર થયું જતું રહ્યું. શરીર મળીને ગયું. લઈને આવ્યો તો જે ચિંતા કરે છે એમાં જીવ ખોટી ખોટી ચિંતા કરે છે. આયા તો બોલાયા નહીં, અંતે ના લઈ જાય. ભૌતિક બધી ભાવના મૂકશે ત્યારે મુક્ત છે. મુમુક્ષુએ ધીરજ રાખીને બધું સહન કરવું, જે થાય તે જોયા કરવું. ગમે તેટલી મુશ્કેલી આવે તો પણ ધીરજ રાખવી. કે ધીરજ નહીં રાખો તો કર્મ છે મળવાનું તો પ્રાપ્ત નો સાર્થ. મારું જતું લૂંટાઈ ગયું, જતું રહ્યું. તારું થયું નથી, લૂંટાઈ નહીં.